નવાપુરામાં શહીદોને શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચનું આયોજન। ભીમ આર્મી અને નવાપુરા યંગ સર્કલ દ્વારા ઉદ્યમ। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોને ગુમાવ્યા બાદ ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠન તથા વડોદરા નવાપુરા યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવાપુરા વિસ્તારના પુરુષો, મહિલાઓ, બાળકો તેમજ ભીમ આર્મીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવાપુરાથી કેન્ડલ માર્ચ શરૂ કરી ન્યાયમંદિર, બાદમાં શહીદ ભગતસિંહ ચોક સુધીની યાત્રા કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને તેમની ત્યાગમય શૌર્યગાથાને યાદ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન સામાજિક આગેવાનો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। તેમણે જણાવ્યું કે નિર્દોષ નાગરિકોના જીવ લેતા આતંકીઓનો નાશ થવો જરૂરી છે અને સમગ્ર દેશની જનતા ભારત સરકાર સાથે ખભે ખભા મિલાવીને ઊભી છે। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને દેશપ્રેમની ભાવનાથી ઉમળકાભેર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। मोटी संख्या में वडोदरा मुस्लिम समाज भीम आर्मी कार्यकर्ताओं, जागृत युवाओं, वडीलों, तमाम लोगों, लेडीजो, तमाम लोग उपस्थित है। अत्यारे बात करीशुं भीम आर्मी पूर्व कार्यकर्ता अध्यक्ष राठौड़ साथे। राजेशभाई, जे रीतना हुमलो करवामां आव्यो छे, आ हुमलाने तमे कई रीते जोवो छो? पहली बात तो आ हुमलो थवो ज न जोईए। भारत देशमां कारण काश्मीर एकदम संवेदनशील विस्तार है અને ત્યાં ગાડી અંદર અખોડ પણ નાખવો જ અખોડ લઈ જવાય કેવી સુરક્ષા ત્યાં ગાડી છે। તો આતંકવાદીઓ આ હથિયારો લઈને ઘૂસાય કેવી રીતે? કારણ કે મારો દોસ્ત એવું કે અમારે કંઈ ફોડ લઈને જવું હોય ને તો 50 જગ્યા વાળું ચેકિંગ થાય છે। તો આ બંદૂકો લઈને ત્યાં પહોંચાય કેવી રીતે બહુ મોટો તપાસનો વિષય છે। અને જ્યારે આરોપી પકડો તો એને જીવતા પકડો, એને એન્કાઉન્ટર ના કરશો ને એટલો ત્રાસ આપો એને કે સત્ય હકીકત બહાર આવે કે આ ઘટનાનો અંજામ કેમ અપાયો। આ દેશમાં તો ઘણી બધી વાર આતંકવાદી હુમલા થયા છે, પણ આ હુમલો એક પેટર્ન પરથી કરવામાં આવ્યો છે કે આ દેશના ટુકડા ટુકડા કરવામાં, દેશને તોડી નાખવા માટેના એવી પેટર્નથી આ કરવા માટે અને આ દેશના સમસ્ત સમાજ લોકોને સાધુવાદ કરીએ છીએ કે આ દેશની એકતા અખંડતા રાખવા માટે ઘરે ઘરેથી તમામ વર્ગના લોકો નીકળ્યા છે અને બતાવીએ છીએ કે અમે અમારા દેશના ભાગલા ક્યારે થવા નહીં દઈએ અને એના માટે અમને ગર્વ છે ભારતીયો ઉપર। અને આજે જે મુસ્લિમ સમાજે પોતાની સંવેદના વ્યક્ત કરી છે, ત્યાં કાશ્મીરે પોતાની સંવેદના વ્યક્ત કરી, ત્યાં આગળ મુસ્લિમો પણ બલિદાન થયા છે। અને એક તરફથી એક ખોટી મીડિયા કહેવાય કે જે આ દેશને ખોટા મેસેજ આપ્યા હતા કે હિન્દુ મેં હિન્દુ કર્યું, એકદમ ખોટી વસ્તુ છે। આ દેશના તમામ નાગરિક, આ ભારતનું બંધારણ બધાને કે દેશ ધર્મ નિરપેક્ષ દેશ છે, બધાનો દેશ છે, પણ અત્યારે ચંદ મુઠ્ઠીભર લોકો કોઈને ખુશ કરવા માટે થઈને આ દેશને તોડવાના કામ કરી રહ્યા છે। આ દેશના તમામ નાગરિકની જરૂરત છે કે આ દેશને ક્યારે પણ ભાગલા ન થવા જાય। જય ભીમ।